નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ધૂમકેતુના વાર્તા સંગ્રહ તણખા મંડળ એકમાંથી એક સુંદર ટૂંકી વાર્તા. વાર્તાનું નામ છે કેસરી વાઘા. વાર્તાનો સંબંધ છે વીર એભલવાળાના બહારવટા સાથે. એક સમયે એભલવાળો રત્નગઢ પર છાપો મારે છે. એભલવાળો પોતાના સાથીઓ સાથે બુકાની અને હથિયારો સાથે રત્નગઢ પર ચડી આવે છે. ગામમાં પોલીસ પટેલનું ઘર શોધતો પોતાના સાથી સાથે ઊભો છે. પોલીસ પટેલ એભલવાળાનું નામ સાંભળી ભાગી જાય છે. ગામમાં એભલવાળાને રોકનાર કોઈ નથી. ગામમાં એભલવાળાને છૂટો દોર મળી જાય છે. લોકોના પૈસા અને ધન લૂંટી અનેક લાશો પાડી દે છે. આવા સમયે રત્નગઢના એક ખૂણામાં એક બ્રાહ્મણ પરિવાર રહે છે. ઘરમાં સાદાઈ અને સુંદરતા છે. ઘરની સ્ત્રીનું નામ કેસર છે. વૃદ્ધ પિતા જેવા પોતાના સસરા નારાયણ દેવ અને પોતાના પતિ પંડિત કૃષ્ણદેવ છે તથા નાની દીકરી લલિતા છે. આ નાનું બ્રાહ્મણ પરિવાર કુટુંબ સુખી છે. આજે વૃદ્ધ નારાયણદેવ બેઠા છે. રાત્રિ ખૂબ વીતી ગઈ છે છતાં જાગે છે. પંડિત કૃષ્ણદેવ પોતાની પુત્રીના વાંસા પર હાથ ફેરવી સુવડાવે છે. કેસર કોડિયામાં ઘી પૂરી રહી છે. ધીરે ઘી પૂરતા કેસર બોલી, તો બાપુજી, હવે આપ કહો એટલે તરત જાત્રાએ જવાનું કહીએ. હા ભલે બેટા, કૃષ્ણદેવને પૂછ્યું. જી, આપની ઈચ્છા એ અમારે મન આજ્ઞા, કૃષ્ણદેવે કહ્યું. તો ભલે, 4 દિવસ પછી મુહૂર્ત સારું છે. આટલું બોલે છે ત્યાં તો પડોશમાં કોલાહલ સંભળાય છે. બંદૂકની ગોળીઓના અવાજ આવે છે. દોડો દોડો, બહારવટિયા આવ્યા. દૂરથી જોશભેર અવાજો આવે છે. વૃદ્ધ નારાયણદેવ બહાર જઈ કોઈને પૂછે છે કે કોણ એભલવાળો છે. એભલવાળાનું નામ સાંભળી ભલભલાની હિંમત છૂટી જતી હતી. નારાયણદેવ હજી પૂછપરછ કરે છે ત્યાં તો એક માણસ દોડતો આવે છે અને કહે છે, દેવ, જલ્દી આવો. એભલવાળાએ 20 માણસોને મારી નાખ્યા છે. પોલીસ પટેલ ભાગી ગયા છે. નારાયણદેવે ઘણીવાર આવી રીતે ગામને પોતાની પ્રતિષ્ઠાથી બચાવ્યું છે. એટલે જ નારાયણદેવ એમને એમ ચાલ્યા જાય છે. નારાયણદેવનું વૃદ્ધ પ્રચંડ શરીર બરાબર એભલવાળાની સામે ઊભું છે. વીજળીનો ઝબકારો થાય છે તેમ એભલવાળાની તલવાર ઊંચેથી નીચે પડે છે અને વૃદ્ધ નારાયણદેવનો હાથ છૂટો પડી જાય છે. તેમાંથી લોહી નીકળવા લાગે છે. એભલવાળાએ જોયું, આ તો નારાયણદેવ છે. નારાયણદેવને જોતાં જ એભલવાળાના મોઢામાંથી દેવ બ્રહ્મ એવા શબ્દો નીકળી પડે છે. એભલવાળાએ નારાયણદેવને જોઈને ધ્રુજ્યો, પણ વાક્ય પૂરું કરે તે પહેલાં લાકડીનો ફટકો તેના માથા પર પડે છે. એભલવાળાની તલવાર દૂર ફેંકાય છે. નારાયણદેવ નવાઈ પામે છે, કારણ એભલવાળાને લાકડી મારનાર બીજું કોઈ નહીં પણ પોતાનો દીકરો કૃષ્ણદેવ પંડિત હતો. જ્યારે નારાયણદેવ પર તલવારનો ઘા પડ્યો તરત જ કૃષ્ણદેવે લાકડીનો ઘા એભલવાળા પર કર્યો હતો અને સાથે જ એભલવાળાના એક સાથીએ કૃષ્ણદેવ પર તલવારનો ઘા કરી ખભા સહિત કાપી નાખ્યો હતો. બ્રાહ્મણના લોહીથી રાજપૂતોની તલવાર રંગાવા લાગી હતી. પોતાના હાથે બ્રાહ્મણોનો વધ થયો તે જાણી એભલવાળો અને તેના સાથી ગભરાયા. નારાયણદેવ અને કૃષ્ણ પંડિતની સારવાર કરવા લાગ્યા. પોતાના પતિ કૃષ્ણદેવની હત્યા થઈ તેની જાણ ઘરે કેસરને થાય છે. કેસર ઘરમાં પડેલ તલવાર લઈ રણચંડીની માફક આવે છે. નારાયણદેવે પોતાની પુત્રવધૂને તલવાર સાથે લડતા જોઈ તેમના મોંમાંથી શબ્દો નીકળ્યા, બેટા કેસર. પણ કેસર આજે રણચંડી બની હતી. તેની તલવારના એક ઝાટકે એભલવાળાના મહત્ત્વના સાથીનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. કેસરની પાછળ તેની પુત્રી પણ આવી હતી અને બહારવટિયા સાથે યુદ્ધમાં 4 જણા હણાયા હતા. આ ઘટના પછી દિવસો પસાર થઈ ગયા. યુદ્ધ થયું હતું ત્યાં ઘણું બદલાઈ ગયું હતું. રહેણાંકો પણ થયા હતા. તેમાં એક સમયે એ ચોરા પાસે એક વૃદ્ધ બ્રાહ્મણ આવી ચડ્યો. ચોરા પાસે બેઠેલા બાવાજીને રાત રોકાવા માટે પૂછ્યું. બાવાજીએ ચોરા તરફ આંગળી
ચીંધી ખડકીમાં જવા કહ્યું. ત્યાં ધર્મશાળા છે તેવું તેને કહ્યું. વૃદ્ધ જાય છે અને શાંતિથી આરામ કરે. રાત્રે બાવાજી પણ જતા રહે છે. ગામ આખું ઘોર નિંદ્રામાં છે. રાતના 10 કે 11ના સમયે રત્નગઢની આ ધર્મશાળામાં એક પછી એક 4 માણસોએ પ્રવેશ કર્યો. પ્રથમ એક સ્ત્રી, તેના માથા પર કેસરી રંગનું ઓઢણું હતું. એક યુવાન, વૃદ્ધ અને એક બાળકી અંદર પ્રવેશ કરે છે. થોડી વારમાં તેઓ વૃદ્ધ પાસે આવ્યા. વૃદ્ધ ભડક્યો પણ ડગ્યો નહીં. પહેલી સ્ત્રીએ વૃદ્ધ બ્રાહ્મણને કહ્યું, જુઓ મહારાજ, ડરશો નહીં, હું કહું તેમ કરશો. અહીં એક વખત બહારવટિયા સાથે ધીંગાણું થયું હતું અને અમે 4 જણા આ ધીંગાણામાં ખપી ગયા હતા. બ્રાહ્મણ ધ્રુજ્યો અને એટલું જ બોલી શક્યો, લડાઈ? હા, અમે લડાઈમાં કપાયા છીએ. અમારી ઈચ્છા અધૂરી છે એટલે અમારો આત્મા ભટકે છે. અમારી છેલ્લી ઈચ્છા જાત્રા કરવાની હતી. તમે અમારા બદલે જાત્રા કરો તો અમારા જીવને મુક્તિ મળે. આટલું કહેતા 4 છાયાઓ અદૃશ્ય બની. બ્રાહ્મણ ધ્રુજતો હતો છતાં હિંમત કરી પૂછ્યું, તમારું નામ? પવનમાંથી શબ્દ આવતો હોય તેમ સ્પષ્ટ અવાજ આવ્યો, કેસર. પછી તો બ્રાહ્મણે જાત્રા કરી અને 1 વર્ષ પછી ફરી એ જ ધર્મશાળામાં આવે છે. પરંતુ આ 1 વર્ષના સમયગાળામાં આ 4 આકૃતિઓ કોઈની નજરે ચડી ન હતી, કારણ કે તેની અધૂરી ઈચ્છા વૃદ્ધ બ્રાહ્મણે પૂરી કરી હતી. તો મિત્રો, અહીં આ વાર્તા પૂરી થાય છે. વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવી જ વાર્તા સાથે. ત્યાં સુધી આપ સર્વ કુશળ રહો. ધન્યવાદ.